ભાભર તાલુકાના ચચાસણા ગામે એક સગીરા ઉપર બળાત્કાર ગુજારી બીભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સગીરાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જાણવા મળતી વિગત અનુસાર ભાભર તાલુકાના ચચાસણા ગામના સાહિલજી માનાજી ઠાકોર નામના આરોપીએ ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને જબરદસ્તીથી શરીર સંબંધ બાંધીને તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટાઓ પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભોગ બનનાર યુવતીએ ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહે ચચાસણા તાલુકો ભાભરવાડા વિરોધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। દીકરીનો કાકા થઉં છું, મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર દેસાઈ। બરોબર, તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના, અને એ એસમ ઠાકોરના નામ છે। બરાબર, તો એસમ ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં, તો અમે અહીંયા ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। બરાબર, તો હવે અમારી માગ એ જ છે કે આ ભાઈને એસમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે। ફોટા કોણે વાયરલ કર્યા? ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા। બરાબર, એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ એસમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસમ ઠાકોરે કરેલા છે। બરાબર, પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા, તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે।